જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો મિત્રો આપણે કાલની દવાનું કામ હજી અધૂરું હે. એનું કારણ કે આપણે મહેમાન આવી ગયા હતા એટલે દવાનું કામ અધૂરું રહી ગયું હતું અને 2 પંપ આપણે બપોર પછી કર્યા તો મહેમાન ગયા હતી પછી 4 વાગે તો થોડેક રહી ગયા 4-5 પંપ. બપોર મોર કાલ મેં 3 પંપ એકલે સાઈટા હતા, મોડા દવા વાગે લીધા હતા. 12 વાગે મહેમાન આવી ગયા, 3 પંપ સાઈટ નકર બપોરે હે ને સાઈટા હતા. 2 પંપ હોય ને સવારમાં તો બપોર થાય દવાનું કામ પૂરું થઈ જાય. પણ આપણે 4-5 પંપ રહી ગયા હે મિત્રો. તો હાલો હમણાં હે ને એ 4-5 પંપ છાંટી દઉં અને પછી આપણે હાથી આંકવું હે. બપોર પછી ને મેળ આવે ને તો બધું લેવા જવાના હે. બપોર પછી આપણે હાથી આંકવું તો હાલો એ દવા છાંટવાનું કામ આપણે પૂરું કરી મિત્રો. અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે હાથી બળદ લેવા જાવું તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે, બરોબર? તો હાલો મળી પાછા આગળ. અને મિત્રો જો આપણે કાલે વાત કરતા હતા ને કલ્ટારની, તો કલ્ટાર હે ને ફૂલ ફાલની હેરો તમને મેં કાલ કરી હતી વિડીયોમાં વાત. પણ આનું રિઝલ્ટ શું હે ખબર કે આ છાંટે ને એટલે વધ અટકે એટલે ફાલ ફૂલ પકડે. આપણે નકર શું છે માંડવીનું છોટુંમાં 4-5 જે છોટા પ્રમાણે હુયા થાય, બરોબર? તો આને લીધે તમે દવા મારો એટલે હુયાની સંખ્યામાં વધારો થાય. એક છોટામાં 5 થતા હોય ત્યાં દવા થાય 15 થાય, બરોબર? તો પછી શું થાય ખબર? છોટાને ટાઈમ પડે એનું કારણ શું કે હુયાનો વધારો થયો એટલે જીગામાં તત્વ ઘટે ને એના હિસાબે ઝીણી માંડવી થાય, બરાબર? તો એની માટે ફૂલની દવા મારી અને ગમે કોઈ પણ ખાતર આપણે માંડવીમાં નાખીને તો વાંધો આવે નહીં. ગમે એ ફાલની દવા, અમારે ફાલની દવાનો 3જો રાઉન્ડ હે મિત્રો, પણ કલ્ટાર નથી મારી. આપણે 2 રાઉન્ડ આપણે ફાલના મારી દીધા, 3જો રાઉન્ડ હે ટૂંકમાં ફાલનો. કલ્ટારનો 1લો રાઉન્ડ છે. કલ્ટાર આપણે કોઈ દી મારી નથી, પહેલી વાર માંડવીમાં મારું. તો શું માનવું આવે ને રિઝલ્ટ આપણે આગળ બતાવ્યું તમને મિત્રો. પણ દવા કોઈ પણ ફાલની માર્યા પછી સંખ્યા વધે. નગર છોટું હોય એ ટૂંકમાં કુદરતની રીતે થતા હોય હુયા. તો એ નબળું છોટું હોય તો એમાં 5 હુયા હોય, કોઈ હલામ હોય તો 15 એ રીતના હુયા થતા હોય એટલે વાંધો ના આવે. કારણ કે એને રીતે થતા હોય એટલે એની રીતે એને જે જોતું હોય મળી જાય, બરોબર? ફાલની દવા છાંટ્યા પછી છોટામાં વધારો થાય, વધ બંધ થાય એટલે તાકાતીની થડમાં જાય એટલે હુયાની સંખ્યામાં વધારો થાય મિત્રો. પછી એને નાઇટ્રોજન ઘટે ને એટલે આપણે આ છાંટ્યા પછી ગમે એ ખાતરનો ઉપયોગ કરવો પડે માંડીમાં મિત્રો, તો આ દવા ફાયદો કરે. નકર આ ફાલની દવા કંઈ ફાયદો કરે નહીં. ગમે એ સાટો કલ્ટાર કે ઘણી જાતની આવે પણ એ કંઈ ફાયદો કરે નહીં મિત્રો. તો હાલો આપણે છાંટી લઈ દવા અને મળી પાછા આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને જો આને હે ને પગ હે ને મિત્રો, પગમાં શું હોય પોપટ પાયરો ને મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો હાંજે મને એમ છે કે જરાય કઈ હતું નહીં ને અટાણે તો ફોડો ઉપડો ને પીડા થાય બીજી રીતની. બતાવો મિત્રો તમને પાછલો કે મેં નતું. હા કાલ કઈ નતું. હવે ઝેરી કાંટો હોય કે શું હોય હવે પીડા ની બીજી રીતની થાય મને અટાણે. એને ઝેરી કાંટો છે, બીજું કઈ ના બતાવું મિત્રો. અહીંયા અંગોઠામાં હે જો આ ફોડી તમને વિડીયોમાં દેખાતી જશે. કાલ કઈ હતું નહીં, આજ વૈતું. કાલ મહેમાન ને હતા ને તે વડા ખાવાનું તેલ વાળું ખાધું ને એટલે મિત્રો હે ને વૈકરું હે એટલે લગભગ ઝેરી કાંટો જ છે, બીજું કઈ નથી. હવે હલાતું નથી. આની પીડા ઓહો વાતું પૂરી હોય. હાવ પીડા તો બહુ થાય ને. હજી તો આનું મુહૂર્ત થયું, આની પીડા તો હજી બાકી છે. હજી તો ખાલી ટેલર હે, પિક્ચર તો બાકી હે. જો હજી કે મારે આ પીડા સહન થતી નથી. મારા સિસ્ટમ મિત્રો, સિસ્ટમ હે ને આક્રમણ બહુ કર્યું હે. અને કોઈને થયો હોય ને ખબર જ હે આ ઝેરી કાંટાની કે આની પીડા કેવી હોય. બંગાળની ખાડીમાં મિત્રો હે ને સિસ્ટમ બની ને આ સિસ્ટમ હજી કાલ હાજે તા ખાઈ હતી ને એટલી બધી પટાડે હે ને બહુ પલો કરી ગયા રે તમને દેખાતી હોય તો એને હે ને બધાને મજા આવે. લગભગ 10 તારીખ પહેલા આવી જાય વરસાદ. આને બધાને મજા આવે નથી કે ડેટકાનો જીવ જાય ને કાગડાને રમત થાય એવું હોય. આ બધાને રમત થાય ને મને પીડા થાય ને મને સહન નથી થતી. હવે એવી પીડા થાય કે આ ઝેરી કાંટાની પીડા આવી જોઈએ. આખી રાત ની અંદર નથી આવી ને અટાણે એમનામ છે, હલાતું નથી આવ. એ તો મટી જાય. હા એમના મટે પીડા. કઈ નહીં, થોડાક દી પછી મોટો થાય પછી બાવડાને મૂર્તિ ફોડી નાખાય એટલે રેડી થઈ જાય. અડાડવાય ના દવા દુકાન ગોળી પી લેવાય, કઈ ના હોય બીજું હોય.
એમાં તો ખેડૂત માણાને હાલ્યા રાખતો હોય મિત્રો, બરાબર ને? આવું ઝીણા મોટા કાંટા ને આવાન કે ગિનારી તો પછી આપણે કામ ક્યાંથી કરવું? કામ તો કઈ કાંટો હાથી હારવાના પીડા હોય એમાં તો હાલ્યા રાખતા હોય ખેડૂત ને, એવા ચાલુ જ હોય, ભાઠા પડતા હોય. અને નેદવાની બે જે જયંતિનું નામ વધતા હોય. હવે કેદી નેદવાનું મુહૂર્ત આવે ઈ કઈ તો નક્કી મિત્રો નેદવાના આપણે 4 થી 5 આયરું રહી ગયું. હા. કાલે તો આપણે મહેમાન હતા એટલે નેદવા નથી ગયા ને હું છાંટતો દવા. તો હવે હે ને આજે જોડો રોહિત અને એની મમ્મી એને નેદવાની હે. દિનેશ દિનેશ ને આજે હમું નથી ઈને ઉઈટી ને ચાલુ થઈ ગયું વડા કાલ મિત્રો બનાવ્યા હતા, મહેમાન આવ્યા હતા ને વડા ખાધા ને બધાને હોમાં લઈ ગયા. દિનેશ ને ઈ વડા વાળીમાં લઈ ગયા. એ મચ્છર નું મને બાટો પડ્યો. બાટો પડ્યો એને. એવું ઝીણા મોટું તો હાલ્યા રાખતું હોય મિત્રો. હા આયલા રાખતો હોય તો કેવી મજા આવે જો કઈ નહીં, મને મિત્ર આર્યો પાટો બાંધતો જો આર્યો, મેં તમને દેખાય અંગૂઠામાં હે ને મારે આની પીડા તો જો ટેપ મારી મિત્રો. અહીંયા હે ને જે ચેકો હોય એટલે દવા ના જાય એની માટે. આમાં બાપ હક જ નથી થતો, હા પીડા જ પીડા કરે. હાલો તો મિત્રો વાતો ખૂટવાની છે નહીં, તો મળીએ આગળ બરાબર. વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા જાજો મિત્રો. તો હાલો મળીએ આગળ પછી પાછા. તો મિત્રો આપણે દવાનું કામ પૂરું થઈ ગયું માંડવીમાં. જુવાર મેં એકાદો પંપ છાંટવાનો રહી ગયો હે, પણ આપણે જીનેશને હે ને ઉઈટી હે તો આપણે જવું હે ભાણવારી દવા લેવા મિત્રો, પરબતભાઈને દવાખાને. તો હાલો આપણે દવાખાને દવા લેવા જઈએ બરાબર. તો જીનેશને હે ને જો હું તો મિત્રો બોલ જો જીનેશ હું તો નડપ નથી. તો હાલો આપણે દવા લેતા આવી. અને આને પગમાં ઓલો જામરા જેવું કંઈક એને તો એની દુખાવાની ગોળી લઈ આવી, કામ ગોળી. હા ગોળી લઈ આવી. જીના ને ઝાડા મીઠી હતી વેલેરી દવા આવી જાય ને તો હારું વાહરા છે આ પીડાના. ત્યાં વેલેરી દવા આવી જાય ને તો એમ. તો હાલો મિત્રો ભાણવારી જઈએ, વિડીયો ઉતાર્યો ને અહીંયા બતાવીશું તમને દવાખાને. માથા દુખાવા ખાલી ગોળી લેવી એને તો ખાલી ગોળી લેવાની દુખાવાની. તો હાલો મિત્રો મળીએ ભાણવારી જઈને બરાબર. હાજી ના તો મિત્રો આપણે આવી ગયા છે ભાણવારી દવાખાને જીનેશને લઈ, પરબતભાઈને દવાખાને, ભાણવારીને પાટિયા. તો હવે એક નામ છે પછી વારો આવે એની ચક્કર આવતી હતી આપણે રૂમમાં જો રૂમમાં ને હું રહ્યું અંદર. તો આપણે અંદર વિડીયો નથી ઉતારતા મિત્રો. તો હાલો વારો આવે ને આગળ એટલે દવા લેવા જઈએ બરાબર. તો 5 લાખ અમારો કહીને તમને બતાવું જરાક. તો આ છે મિત્રો મસ્ત બધો બગીચો, વેલ છે. આપણે એકવાર આગલો વિડીયો બનાવ્યો હતો, તમે જોયો જો હે. મિત્રો મળીએ આગળ બરોબર. મિત્રો ચંપલ જઈ લ્યો, ચંપલ જે જોતા હોય ને મિત્રો આયરું હે ચંપલ માગો એ મળે ભાઈ ભાઈ. બાયુના જણુના જે છોકરાઓના ટોટલ બધા મળે. હા બધા રાખો ને. મારા માપના આમાં હવે કાઢો બીજું હું હોય. હા 10 નંબર ગયો પૂરા. તો મિત્રો તમને આગલા વિડીયોમાં બતાવી છે દુકાન એવી છે પેટ્રોલ પંપની સામે, જ્યાં સામે છે પેટ્રોલ પંપ મિત્રો. પેટ્રોલ પંપની સામે જ છે. આ છે મિત્રો પટા. જો મિત્રો આપણે આવી ગયા ભાણવારીના પાટિયા. ચંપલ કે બૂટ કોઈ પણ વસ્તુ જોતી હોય તો આવજો અહીંયા. લુગડા પટ્ટા કોઈ પણ વસ્તુ માગો એ મળે. ઉપર એ રૂમ છે, અહીંથી જવે છે સીડી છે. લુગડા બધું મળે. શું છે આપણે માપ દેડો ભાઈ મળી ગયું. એવું થોડું. વાહ શું ભાવ એનો? 170 રૂપિયા. 170.
હાલો મિત્રો મળીએ આગળ આગળ. પપ્પા જો દવા લઈને આવતા રહ્યા અને હવે જામમાં પણ બળદ લેવા તમે વિડીયો બના રહેજો. હાલો મિત્રો બળદ લેવા જઈએ અમે. નવરા રહી ગયા તો હાથમાંથી બળદ કાકાને વાળ્યા છે. પછી આપણે જોડી હાથે બે રીતના હાથે હાલે માંડવી ઉઠી છે ત્યાં ત્યાં લઈ આવે આગળ આગળ મિત્રો આપણે હે ને ગાંઠ ભલાઈ નીકળી ગયા વાડી આપણે કંઈ વિડીયો બનાવ્યો નથી મિત્રો. અડધો પોલો આપણે કાપી ગયા આજે અડધો પોલો હે મિત્રો. અમારી વાડીથી આ વાડી 4 કિલોમીટર થાય મિત્રો. એટલે હજી આપણે હે ને બધી 2 કિલોમીટર કાપવાના હે. 2 કિલોમીટર કાપી પછી આ માખી હોય ને મિત્રો હક નથી દેતી બળદને પૂછણા હલાવ્યા રાખે એવું હોય મિત્રો. હાલો હવે મળીએ આપણે અહીંયા જઈને. અહીંયા ચાલુ ગાડે ઉતારવાનું બહુ મજા નહીં આવે મિત્રો. આમે જો હોપારીના ઝાડ તમને વિડીયોમાં દેખાતા હે મિત્રો. ઓલી ઘર આપણે ઘણી ફેર વિડીયોમાં આવી ગયા. હવે મિત્રો મારા છે ને બધા નામે સુકાઈ ગયું પાણી આ 3 દિવસે તડકો પડે ને ચારો પારો કંઈ છે નહીં. ગારો હતો ત્યાં સુધી સારું હતું મિત્રો. હવે હમણાં મોટર ચાલુ કરી દો. હાલો મિત્રો મળી હવે વાળીએ જઈને બરોબર. વિડીયોમાં બન્યા રહેજો હાલો. તો જો ભાઈ આપણે બળધું લીવા હે અને પપ્પા જો હાથી હાંકવા મહિના છે. આ બળધું મેળવામાં આખીને બહુ બળદને ઉતામળ બહુ મેળવાની આ બળદને. તો મિત્રો આ રીતના કે છડા સાથે આપણે છેલ્લું હવે લાસ્ટ સાથે ચાલો મારી બતાવો મિત્રો જાઓ સીતા બુતા વીટા બાજુ આવતો હાલો મેળાવી લ્યો તમે મેળાવી લે દેખાણી ગઈ મેળે મિત્રો જો આ રીતના હે ને હાટી જાય જીવો તો માટે ના હાલે. ટૂંકમાં હે ને મળવામાં આકરા બહુ મિત્રો. એટલે પાણો હોય ને તો હે ધ્યાન રાખવું પડે ને પાણાને હે ને નાખી દે ઘા કરીને. એમાં આ બહુ વાયડો છે મળવામાં. હવે આપણે છેલ્લું હાથી હે મિત્રો. 5મું હાથી આપણે હાલ્યા ટીયા વીટી ઓલા સુથા વીટી અને ટીયા થઈ જાય. થાલામાં ટીયા ના થાય તો આપણે હે ને સડા રાખી અને એમાં હાવ બુંદા હે મિત્રો. હાવ રોકા ખાલી ખીલ્લા હે જોઈ લ્યો. બતાવો મિત્રો પડખે જે હાવ ખીલ્લા જ છે. નકર મારા ભાઈ સડા હાલે નહીં ઢેફા કાઢે પણ ખિલ્લારીમાં હાવ બુંદા અને આપણે ગાભા વેઠી દીધા એટલે આછા આછા ટીયા થઈ જાય ને ઝીણું ફળ એટલે મરી જાય ને માપનું જ ફાવે બહુ અતિ ફાવતું નથી આ બુંદા હે ને. તો આપણે હવે છેલ્લું હાથી હાકી નાખી કદાચ વરસાદ થઈ જાય ના થાય ને પાવું હોય ને તો ઠીક હવે તો પાણી હાલ્યું જાય. ચાલો મિત્રો હજી ઉથલેક મેં એક વેરી આંકવામાંથી મળી આવો ભાઈ આગળ આગળ. તો જે ભાઈ ગરમી પણ બહુ થાય છે અને આજનો વિડીયો આપણે રાખી દઈ. તમને ગમ્યું હોય તો લાઈક શેર કરી નાખજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા બ્લોગમાં. તમારી બધાને રામ રામ.